સો મિત્રો, તો મસ્ત મોર્નિંગમાં તમારું સ્વાગત છે અમારા વ્લોગમાં. તો મોર્નિંગમાં જો છે આ બાજુ 3 સાહે વાવેલા છે અને 4 થી 5 વીઘાનું છે ચણા. થોડી ટાઈટ પડે છે આજ સાંજે નીણ વાટીને જો કયા પેરણ એટલે ફરીથી ચાલુ કરી દીધો છે. અને હવે તૈયાર થઈને એક લગ્નમાં જવાનું છે. બસ જો અમારી વાડિયા આ જો અમારું ખેતર છે અહીંયા અને પાછળ લીમડો છે. આ મકાઈ ગાય કેદુની ઠેઠ વાવેલી છે, પણ કપા હતો ને આ સાઈડ કપા હતો, આ સાઈડ કપા હેઠો પડી ગયો ને એની હારે વાવી હતી, પણ કદી એને કોઈને લેવાનો ટાઈમ નથી, હુકાઈ ગઈ છે થોડી. આપણું છે લસણ, આપણે ઓલા પણ વાટવા જવું છે એટલે અહીંયા કણે કેમેરામાં ખબર ન પડે, આમ કરો ને એટલે આમ એવું થાય, વાઇટ એંગલ નહીં ને એટલે. લસણ વાવેલું છે આ બાજુ અને અહીંયા થોડાક ચણા વાવેલા છે અને આ બાજુ આપણે જો થોડીક મકાઈ કરેલી છે અને આવડા ગાજર છે. આ ડુંગળીનો થોડોક પટ્ટો છે અહીંથી એટલો બધો મોટો હિલો આવે છે ધીમે ધીમે. આપણે ઝીંજવો થોડોક વાઢવો છે ગઈ. લસણ કાંક આવું છે, હજી પાળા ઠક માંડ થયું છે ઘાસમાં. વાગી ગયા છે 6 વાગ્યા. જો દાંતડું ક્યાંક ગોતવી છે ને દાંતડું કઈ છે નહીં. આ બાજુ વહેલા જઈ દાંતડું હોય તો આવડું આ પડ્યું છે. તો ભાઈ 6 ને 3 થઈ, શનિવાર 13 તારીખ 12મો મહિનો 2025. નિરણ પૂળો કરે છે આપણે જે પશુ પાડેલા છે ઘરે એના માટે. ને મેં છુટ્ટી મારી દીધી આજ કારખાનેથી, કેમ કે અંગત હગામાં આપણે જવું પડે બરાબર. સામેનો થાંભલો રહ્યો ત્યાં કણે પણ 10 વીઘા જમીન છે, ક્યારેક ટાઈમ મળશે તો જાઉં એ બાજુ. ગાઈઝ આટલો વઢાઈ ગયો છે અને હવે આને જર્મન શેફર્ડ મગજમાં ચડી ગયો. આજ તો મેં મારી મૂર્ખાઈ રજા રાખી દીધી બરાબર, આળા થઈને. એટલે હવે હું એમ કહું પર આજ રોકા જાય, કાલે હું કામે વિયો જાઉં. સવારે વિયો જવાનું છે અમારે અહીંયા, તું બોલે ને સવારે કામે વહી જા, સવારે નીકળી જવાનું. આપણે ભાઈ પરારે એક દિન વાત થઈ બરાબર ને. તારે આવવાનું છે હે? આવું હે ને જીની ની આવું છે, તારે આવવાનું હે ને? ક્યાં આવું છે? તો લગ્નમાં કે નમા ગામ જવાનું કે હે? ભાઈ ડેમ ભરાઈ ગયું છે જોવો, અને મૂકો ભાઈ બધા હેલાવે છે. આટલું ભરાઈ ગયું માં હવે હેલા જઈ છે. પાછળ અમારે છે હોડિયું અને હોડિયું. જમીન આવી જાય બેહવા ખીચડે.
ગામમાં બધી એક જ હોય એમાં ત્રણેય હોય છે. નવા ગામ ગામમાં બધાને એકનો સાંડલો હોય. શીણા વાવેલા હો ભાઈ ખેતર પાસે. મોજીલી ગીત જ આવ્યું જો મામાનું ગીત આવ્યું શ્રી કૃષ્ણ ઉતરી ગઈ. લો ભાઈ લગ્નમાં પી આવી છે અને હવે પાછા નીડવટવા જ આવી કાલની ઘોડે. તડકો થોડો હે ને હેલા જવી છે નીડવટવા. ઝાડવા નીચેથી જો માથે અડતા જઈશ. હાલો બદામ ખાવા. શું ખાશો લા? ભાવે હે પડે ને એમ. તડકો થઈ ગયો ફૂલ હવે. સો પાડોશીનું જીરું છે. મારા દાદા ને આ બધું શીણા વાવેલા છે. ઠેઠ અહીંયાથી ઓલાપણા લગીને છે. જીરું, શીણા અને લસણ નાવડા ઘઉં છે અહીંયા. વસાણીનો બંગલો અહીંયા. તો અમારો મોટો ગાહડી લઈને આયલો જાય છે. મેં આટલું લઈ લીધું. આપણે કઈ બાંધો નતો એટલે આટલું જ લીધું. બીજું આવડું આ લઈને જાય. તો ગાઈસ ખેતરમાંથી જો પાછા ઘર ઉપર મેળી ઉપર આંટો મારવા આવી ગયા અને મસ્ત મજાનું જો બાજુ બધું છે વાવેલું. અહીંથી ઉપરથી બધું દેખાય છે. ડેમની પાર છે જો વ્હાઈટ કલરની પટ્ટી દેખાય ને ના અહીંયા સનસેટ થવાની થોડી જ વાર છે. આપણે અહીંયા ઉપર હવે જો બધું દેખાય ઉપરથી. નીચે હાલ્યા જઈએ આપણે.